જન્મ થયો છે આનું સરસ મજાનું એક આલડું કઈ એ પારણિયું બધાય એ પારણિયું બધાય એ વાતા કોકા ગાડી ગાય એ લાલો મારો પારણિયામાં ક્યારે મોડી જાય દાસી ઉતાવળા પગે આવવાનું કોઈ કારણ? પાટણપતિ મૂળરાજ જુનાગઢ ઉપર ચડાઈ કરી. અરે દાસી આ શું? અને અમારા મહારાજ યુદ્ધમાં કામ આવી ગયા. આહા દાસી તો ગજબ થઈ ગયો દાસી. આજે આ બાળકને આલ્યો, આ બાળકને હું તમને સોંપું છું અને આજથી તમે આડીદળ બોડીદળ ગામ જાઓ ના દેવાય આતર છે એની પાસે જઈ અને આ બાળકને આપી દીજો. મારા જીભના માનેલા ભાઈ છે અને એને કીજો એનો આશરો જરૂર આપશે. ભલે. અને કીજો કે એની પાછળ તમારા બેન સતી થઈ ગયા છે. ભલે મહાદેવી. ચાલો ભલે ભલે તમે જાજો. દયા કરજો વિઘ્ના હરજો માલકની રક્ષા તમે કરજો. દયા કરજો વિઘ્ના હરજો માલકની રક્ષા તમે કરજો. જુનાગઢનો રાવંશ મહાદેવીએ મને સોંપ્યું. મને આડીદર બોડીદર જવાનું કીધું છે, પણ જો મૂળરાજના સિપાહીઓ મને જોઈ જશે તો આ જુનાગઢનો રાહ ગુજાઈ જશે. એટલા માટે હાલ મારા ભાઈ કોણ કે ભીમડો, મારા ભાઈને બોલાવું. જરૂર આ રાનો વંશ બચાવશે. ભાઈ ભીમડા, હે ભાઈ ભીમડા, મધરાતના સમયે આ ચોથો પહોર હેલો જાય છે અને આજ આ ભીમડો જુનાગઢની શેરીએ ગલીએ ગલીએ આજ અમે નાના માણસો વારવાનું કામ કરું છું.
પણ શું કરું? પેટને ખાતર એક આ ભીમડાને આજ જુનાગઢનું શેરી અને ગલીએ ગલીએ વારવું પડે છે, કચરો સાફ કરવો પડે છે, પણ આજ ભીમડાને કોઈ આજે બહેન બોલાવી રહી છે. કોણ છે? કોણ છે? ભાઈ ભીમડા. અરે વાલભાઈ તમે? હા ભાઈ, હું એક રાજની દાસી છું ભાઈ. અરે બહેન, આ મધરાતના સમયે બહેન આજ ભીમડા તારા ભાઈને યાદ કરવાનું કારણ બહેન? ભાઈ ગજબ થઈ ગયો આજ ભાઈ. શું ગજબ થઈ ગયો? કોણ કે પાટણપતિ મૂળરાજ. ઓહો બહેન, પાટણપતિ મૂળરાજ જુનાગઢ ઉપર ચડાઈ કરી ભાઈ. શું જુનાગઢ? જુનાગઢ ઉપર ચડાઈ કરી બહેન? હા ભાઈ. ઓહો હો. અને આપણા મહારાજ, હા બહેન, આપણા મહારાજ કોણ કે રાડિયાસ બાપુ હા યુદ્ધમાં કામ આવી ગયા ભાઈ. નહીં બહેન, આ શું કહે છે? હા ભાઈ. એ વાલભાઈ, અરે વિચાર તો કર. આપણો લાડક વાયો એ જુનાગઢનો રાજા આજ સ્વર્ગના પંથે ચાલ્યો ગયો બહેન. અરે શું કહું વાલભાઈ, અરે આપણો પાલક પિતા હતો. હા ભાઈ. આપણા ગરીબ જેવા માણસોનો આપણો મહારાજ આજ બહેન આધાર હતો બહેન. એ વાલભાઈ, હવે તો જુનાગઢનો દીવો ઓલવાઈ ગયો બહેન. નહીં ભાઈ, નહીં ભાઈ, જુનાગઢનો દીવો ઓલવાનો નથી ભાઈ. કોણ કે આપણા મહારાણી આ બહેન એમની પાછળ સતી થયા. ઓહો, મહારાણી પણ સતી થઈ ગયા? હા ભાઈ. અરે તો પછી જુનાગઢનો દીવો કોણ છે? અરે ભાઈ, આ બહેન મહારાણીએ જુનાગઢનો દીવો મને હોપ્યો છે ભાઈ. હા ભાઈ, આજ મને સોંપ્યો છે અને કીધું છે કોણ કે આડીદર બોડીદર ગામ છે ભાઈ. બોડીદર ગામ? ત્યાં એક આહિર દેવાત પટેલ આહિર રહે છે, તેને આ જુનાગઢનો દીવો ફોપવાનો છે ભાઈ. પણ ભાઈ, હું જો જાઉં તો આ મૂળરાજના સૈનિકો મને ભાળી જાય તો મને પણ મારી નાખે અને આ રાણા દીવાને પણ મારી નાખે ભાઈ. ત્યાર પેલા ભાઈ, આ જુનાગઢનો દીવો હું તને હોપું છું ભાઈ. વાહ વાહ બહેન, હજારો વાર તને ધન્યવાદ છે બહેન. વિચાર તો કર બહેન, એક જુનાગઢનું આ રાજ હર હંમેશના માટે શેરીને ગલીએ આજ આ ભીમડો ફરે છે ને બહેન. આપણો લાખોનો પાલનહાર વયો ગયો. હા ભાઈ. આપણા રાજમાતા પણ ચાલ્યા ગયા, પણ આજ આ જુનાગઢનો દીવો હજી છે. હા ભાઈ, જુનાગઢનો દીવો. અરે તો વિચાર કરજે, આ તારો ધર્મનો ભાઈ ભીમડો કહે છે હા ભાઈ, કે આ સોરઠના સિરતાજને હું પૂજવા નહીં દઉં બહેન. આ સોરઠના સિરતાજને હું પૂજવા નહીં દઉં ભાઈ. બહેન. ત્યાર પેલા તું મને એક વચન આપ. વચન? એક વચન આપ ભાઈ. ભલે આ જુનાગઢનો દીવો, આ જુનાગઢનો દીવો હું તને હોપું છું ભાઈ. હા ભાઈ. પણ હું તને જેવો હોપું ભાઈ, કહે બહેન. એવો આ જુનાગઢનો દીવો મને હોપજે ભાઈ. ક્યાં? આડીદર બોડીદર ગામ છે, ત્યાં આપણે ભાઈ બેન બે ભેગા થઈશું. લે ભાઈ. હજારો વાર બહેન તને ધન્યવાદ છે. આ ગરીબનું તને વચન છે બહેન. આ ભીમડાનું તને વચન છે. અરે હું ગમે વેશ ધારણ કરીશ બેન. હું મારો વેહનો બદલો પલટો મારીશ, પણ આ જુનાગઢનો સિરતાજ છે ને બહેન, એને આડીદર બોડીદરના પાધરની અંદર હું પહોંચાડીશ. આ તને ખીમડાનું વચન છે, ખીમડાનું વચન છે. ભલે ભાઈ, ભાઈ બહેન. લે આ ભાઈ.
હવે આપણે મળીશું ભાઈ. શું કરું બહેન? આડીદર બોડીદર ગામના પાદરમાં હા બહેન. આપણે ભાઈ બેન બે મળીશું ભાઈ. હા ભલે બેન. ભલે ભાઈ. પણ જોઈએ ભાઈ, હા બહેન. આ જૂનાગઢના દીવાને કાંઈ થાવું ન પડે ભાઈ. નો થાવા દો બેન. જૂનાગઢનો રાત તને હોપશું ભાઈ. બેન વિચાર તો કર. એક નાના માણસને આજ તે એવું કામ સોંપ્યું છે ને. અહો ભાગ્ય અમારા. એ બેન, આજ તારો ભીમડો હે ને એના પ્રાણ તાગી દે. અને જૂનાગઢના સિરદારને હું પૂજવા નહીં દઉં. ભલે પૂજવા નહીં દઉં. ભલે ભાઈ. પૂજવા નહીં દઉં બહેન. હું જાઉં છું ભાઈ. ભલે બેન. ઝટ આડીદર બોડીદર ગામ પહોંચીએ ભાઈ. જાઉં છું ભાઈ. ભલે બેન. પણ જોજે ભાઈ, ધ્યાન રાખજે બેન, મારા જીવથી ને પણ આ ભીમડો આ બાળકની રક્ષા કરે છે બેન. ભલે ભાઈ. આ બેન, જાઉં છું ભાઈ. ચિંતા કરીશ ને બેન. વાહ મારા નાથ. એ દ્વારકાના નાથ, અખિલ બ્રહ્માંડના ઠાકર, આજે કેવું મારા ઉપર આફત આવી છે. આ જૂનાગઢની અંદર આ એક રૂખી શેરી અને ગલી એના કામ કરી રહ્યો છે ને મારી બહેન. આજ મારી બહેન, આજ વાલબાઈ આ સોરઠનો દીવો મને હોપ્યો છે બહેન. અરે મારો જીવ ત્યાગી દઈશ. અમારો લાખોનો પાલનહાર ભલે હાજરમાં ન હોય, પણ આ બાળકને આલીદડ બોડીદડ ગામની અંદર જરૂર માટે બહેન પહોંચાડીશ. પણ મોઢે બોલું માં, અને આજ મને હાચું નાનપણ સાંભળે. પણ હોય મોટપની તમારી મને મજા. હરે રે ઈ તો કડવી લાગે કાગડા. એ મોઢે બોલું માં, બાપ મને આજ હાચું નાનપણ સાંભળે. અરે ઓય મહારાજ તમારી અમને મજા. પછી બાપ કડવી લાગે કાગડા. આજ આ હોરઠના તાજને હાલ મોઢું હવે કરવું નથી. અરે ભલા મૂળ રાજના ગમે એટલા સૈનિકો હોય, પણ આજનો ભીમડો, આજ આ ભીમડો એના પ્રાણ તાગી જશે. એના બાળકને આલીદડ બોડીદડ ગામની અંદર જરૂરના માટે બહેન પહોંચાડશે. હાલ 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 મને જવા દે. આડીદર બોડીદર ગામ તો ભોગી ગઈ, પણ મારો ભાઈ જેને મેં જૂનાગઢનો રાહ હોપ્યો છે, મારા ભાઈને કાંઈ થયું તો નહીં હોય. મારા ભાઈનું તો ઠીક, પણ એક જૂનાગઢનો દીવો કોણ કે નાના એવા નવગણભાઈ, એને કાંઈ થયું તો નહીં હોય. મૂળરાજના સૈનિકો મારા ભાઈને ભાઈ બેન, ભાઈ હા બેન, તું આવી ગયો ભાઈ. બેન મેં તને વચન આપ્યું તું બેન. મારાથી કેમ ભૂલાય મારી બેન. આ એક સોરઠનો લાડો છે ને, આ સોરઠના સીતા ત્યાં એમ ખેમ તારી પાસે આવ્યો છો. મારો જીવ બતાવતા બહાર હા ભાઈ. આજા જૂનાગઢના દીવડા તારી પાસે આવ્યો છો. લે બેન, જલ્દી લે બેન. બેન આડીદર બોડીદર પાદરમાં તો આપણે બેન ભાઈ આવી ગયા છે મારી બેન. ભાઈ આજ તે એક કામ કર્યું, પણ દુનિયામાં કોઈ ન કરે એવું તે કામ કર્યું ભાઈ. એક આ જૂનાગઢનો દીવો તે હાચવો ભાઈ. માગ ભાઈ, આજ તારે હું તો એક રાજની દાસી છું, મારી પાસે શું હોય બેન? પણ ભાઈ મારા ચામડાની
મોજડી ચીવડાવીને તને ફેરાવું ને ભાઈ હા બેન તો પણ તારા ઋણમાંથી મુક્ત નો થાવ અરે ભાઈ બહેન એવું બોલમાં બહેન અરે અમારે શું નાના માણસોને કામ હોય અહો ભાગ્ય અમારા બહેન કે આજ આ સોરઠના દીવડાને આલીદર બોડીદર પહોંચાડવાનું બહેન કામ મને સોંપ્યું બહેન હા ભાઈ પણ જો તું મને માગવાનું કહેતી હોય ને હા ભાઈ હે બેન જો તું મને માગવાનું કહેતું હોય ને હા ભાઈ બહેન તો આ તારા ધર્મના ભાઈ ભીમડાને એક વચન આપ બહેન લે ભાઈ આ બેન ભાઈ આજ આ વાલબાઈ દાસીનું તને વચન છે ભાઈ બેન જે જોવે આ બેન આજ મારો ભાઈ કોણ કે ભીમડો મારો ભાઈ ભીમડો આ બેન એના બેનના પ્રાણ માગશે તો પણ એની બેન પ્રાણ દેવા તૈયાર છે ભાઈ ભાઈ અમારી દાસીના પાત્રમાં અલ્પેશભાઈ અને ભીમડાના પાત્રમાં પણ મોટા અલ્પેશભાઈ અમારે જામનગરથી મુકેશભાઈ જોવા માટે પધાર્યા છે કલા અને કદરની કિંમત કરી 200 રૂપિયા ઇનામમાં બેને 100 રૂપિયા મોજન આપે છે અને કલાકાર કોઈ રૂપિયાનો ભૂખ્યો હોતો નથી બાપા પણ સભામાંથી દાન આવે તો કલાકાર ખીલી ઉઠે 50 રૂપિયા ભોજના ઇનામના બોલાવે તો ઉદ્ઘાટ કરજો અને છૂટા જોઈએ તો પણ સબ ઉડાડવાના માગ ભાઈ આજ તું મારા પ્રાણ માંગીશ મારો જીવ માંગીશ તો પણ આ તારી બેન તને આપવા તૈયાર છે ભાઈ નહીં બેન આ તારો ભીમડો ભાઈ છે ને કોઈ દિવસ બહેનના પ્રાણ થોડા માગે બહેન પણ જો તે મને વચન આપ્યું ને બહેન તો તારો ભાઈ ભીમડો જ્યાં તારા ભેટમાં કટાર છે બહેન એ કટાર મને આપી આ બહેન તારે કટાર ને હું કરવી ભાઈ બહેન બહેન ઈ ન પૂછીશ એ કટારને શું કરવી છે ન શું કરવી એ આ ભીમડાને જોવાનું છે પણ જો તે મને વચન આપ્યું હોય તો મને કટાર આપ બહેન ભલે ભાઈ લે આ કટાર પણ ભાઈ ઈ તો કે હા બેન તારે આ કટાર ને હું કરવી ભાઈ બેન સોરઠના દીવડાને મેં તને સોંપ્યો છે ને ભાઈ હવે તું આલીદર બોડીદર પાધરમાં આપણે આવી ગયા છે બેન ભાઈ હા ભાઈ જા બેન આ કટાર એ શું કરવી છે ને એનો જવાબ માગીશ ને બહેન જો તું કટારનો જવાબ માંગ ને તો તને ભીમડાનો સોગાન છે બેન માગીશ ને મારી બેન ભલે ભાઈ જા બેન જાઉં છું ભાઈ હા જા બેન જાઉં છું ભાઈ જા મારી બેન એને એમ કેમ બેન પોતાની એ નાથ અમે નાના માણસો છે મારી બેને મને વચન આપ્યું છે પણ આ કટારને શું કામ માંગી છે કે આવડી મોટી બધી વાત એ અમારા પેટમાં નો રહે બહેન પણ તે માટે કોઈને ન કહેવાય જાય બેન આ કટારથી હું મારું બલિદાન તે શું કર્યું ભાઈ એક જીવને ખાચવા ભાઈ તે તારો જીવ આપ્યો ભાઈ આ તે શું કર્યું ભાઈ બેન મને માફ કરશે બેન શું કરું બીજો કોઈ મારી પાસે રસ્તો નતો બહેન કેમ ભાઈ જો મારા પ્રાણ ન આપું ને બહેન તો તને તો ખ્યાલ છે અમે નાના માણસો છે બહેન હા ભાઈ અને આ સોરઠનો દીવો હજી છે બેન જો કદાચ મારા મુખમાંથી નીકળી જાય ને તો આના પ્રાણ સંકટમાં આવે એમ છે એટલા માટે આ તારા ભાઈ ભીમડાએ આ સોરઠના લાજા વાહે બેન પોતાનું બલિદાન દીધું છે મારી બેન ધન છે ભાઈ આજ એક સોરઠનો દીવો તે હાચો બેન ધન છે ભાઈ આ બેન તને ધન છે અને તારી જનેતાને પણ ધન છે ભાઈ બેન
આડીદર બોડીદર ગામ પોગી ગઈ. ચાલ દેવાજ આહીર દેવાજ પટેલ કોકને પૂછું કે ક્યાં રહેશે. ચાલ ગામમાં જાઓ. આડીદર બોડીદર નો આહીર દેવાત બોદર મારું નામ છે. 25 ગામની પટલાય મારી હોઠથી નાઈતે મને આપી છે. 3 ભાઈઓ છે. મોરલીધરના 4 હાથ મારી માથે છે. આમ દામ ને ઠામ હે મોરલીધરની દયા, હે ગરવા ગિરનારની દયા, હોઠી નાઈતો પટેલ દેવાત બોદર. મારું નામ દેવાય. મારાથી નાનો પાંચો અને એથી નાનો હાલો. મોરલીધરની દયા, હે મોરલીધરની દયાથી આમ દામ ને ઠામ એક દીકરો ઉગો અને જોગ માયા જેવી દીકરી જહાલ. આમ દામ ને ઠામ છે. મોરલીધરની મહેર છે. ભાઈ અમારે દેવાય બાપાના પાત્રમાં અમારે ઝવેરભાઈ મંડળના નાયક એમની ઉપર 100 રૂપિયા મોજના આવે છે. બાપા જય હો. સાબા જો રંગીલો ડાયરો જો. અને મોરલીધરની દયા 4 હાથ મારી માથે. બસ દ્વારકા વાળા પાસે પ્રાર્થના એ જ કરું છું કે આ દેવાત બોદરને આમ નામ પાર પાડી દેજે. હે મુરલીધર આમ નામ પાર પાડી દેજે. ભાઈ અમારે દેવાય બાપાના પાત્રમાં અમારે ઝવેરભાઈ ને 100 રૂપિયા મોજના આપે. સાબા જો ડાયરો જો. ભોળાનાથની સેવા પૂજાનો સમય. સ્નાન પાણી કરી ભોળાનાથની સેવા પૂજા કરી આવો. જય મુરલીધર. આવા જો અમારે નીતિનભાઈ ડાંગર તરફથી 100 રૂપિયા અમારે દેવડાપન પાત્રમાં ઘોર થાય છે. અને આવા જો અમારે 3 પાટીની બાજુમાં કૃષ્ણગઢ ત્યાંના રહીશ અમારે જગાભાઈ એમની તરફથી 100 રૂપિયા મોજના આવે ઝવેરભાઈ ને. આડીદર બોડીદર ગામમાં તો ભોગી ગઈ. પણ કોકને પૂછું ભાઈ બેન બેન આ આડીદર બોડીદર ગામમાં કોણ કે દેવાત પટેલ આહીર? હા બેન. ક્યાં રહેશે બેન? અરે બેન તમને ખબર પણ નથી. સાવે લેલી રહીને દેવાય આપવાની છે. તમારે ક્યાં જવું છે? દેવાજ આપાના ઘરે જ જાવું બેન. આપણને રજા લઈ આવો. રજા લેતા આવો બેન. દરવાજા કાયમના માટે ખુલ્લા છે. દુખિયા આવે સુખિયા આવે દરવાજા ખુલ્લા છે. કોણ છે દીકરી? જય મુરલીધર આપા. બેટા તને મેં પેલા વેલી જોઈ. કોઈ દિવસ નહીં અમારા 25 ગામની પટલાઈ કરું. દીકરી હા આપા. તારી આંખમાં હું કોણ છો તું? ક્યાં રહે છે? શું તને દુઃખ છે?
દુખિયાને માટે તો હોરઠિયા આહીરે જન્મ લીધો છે. બેટા જલ્દી બોલી જા, ક્યાંથી આવે, શું તારું નામ છે? આપા હું એક જુનાગઢ થી આવું છું આપા. જુનાગઢ? હા આપા. અરે બેટા જુનાગઢ નો પંથ તો બહુ દૂર છે. જુનાગઢ થી અહીં સુધી આવવાનું કારણ બેટા કોણ છો તું? આપા હું એક દાસી છું. જુનાગઢ ની લાલબાઈ વડારણ દાસી છું આપા. અરે તો મારા બનાવી સાહેબ રાડિયા જેના રાજમાં રહેવા વાળી વાલબાઈ તું. હા આપા. આડીદર બોડીદર આવવાનું કારણ બેટા? આપા કોણ કે પાટણપતિ મૂલરાજ અમારા જુનાગઢ ઉપર ચડાઈ કરી આપા. હે અમારા જુનાગઢ ઉપર ચડાઈ કરી એટલું જ નહીં, અમારા મહારાજ અમારા અન્નદાતા કોણ કે રાડિયાસ બાપુ. એ તો છે તો એમ કેમ ને? નો પૂછો આપા. હે ઈ વાત નો પૂછો આપા. શું થયું જલ્દી કહે બેટા. અમારા બાપુ રાડિયાસ બાપુ યુદ્ધમાં કામ આવ્યો. જય મુરલીધર, દેવ જેવો ભોળિયો રાજા મારો બનાવી સાહેબ લડાઈમાં કામ આવી ગયા. બેટા તારે મોઢે સાંભળવું છે, દેવાત બોદરની જીવની માનેલ બેન સોમલ દે ફરમાર છે તો એમ કેમ ને બેટા? નહીં આપા, ઈ વાત પણ મને નો પૂછો આપા. શું થયું જલ્દી કહે બેટા. અમારા મહારાજ કાયમ આવ્યા, પણ અમારા મહાદેવી એમની પાછળ સતી થયા. ઓહો મારી જીભને માનેલ બેન, અરે દેવ જેવી બહેન શું પાછળ સતી થયા? હે મુરલીધર, જૂનાગઢ ઉપર આપ તૂટી પડ્યું. જય દ્વારકાધીશ, આ શું થવા બેઠું છે? કાળો કેર વર્તાઈ ગયો. હા હા કાળો કેર વર્તાઈ ગયો. જૂનાગઢ ઉપર આપ તૂટ્યું. આપ મારી બેન સાચી રાજપૂતાણી પાછળ સતી થયા. ઓહો જૂનાગઢ ઉપર કાળો કેર વર્તાઈ ગયો બેટા. ભાઈ આનું નામ કલા ને કદર ને કિંમત કહેવાય બાપા. હે અમારી દેવાડાપાના પાત્રમાં અમારી ઝવેરભાઈ વાલકી ભંડારણ એના પાત્રમાં અલ્પેશભાઈ, આ બંનેની જોડી ઉપર 501 રૂપિયાનો ગોળ થાય છે બાપા. હા બા જો રંગીનો ડાયરો બાપા જો. બેટા જૂનાગઢ થી આડીદર બોડીદર આવતા મને હરા હરા ખમાતો નહોતો, પણ આજ માઠા સમાચાર સાંભળી ગયો છો બેટા. જલ્દી બોલ બેટા. આપા તમારી પાસે હું આવી છું આપા. ભલે આવી દીકરી, શા માટે આવી છો એ જલ્દી કહે. આપા તમારી પાસે આવી એટલું જ નહીં, પણ એક જૂનાગઢનો દીવો લઈને આવી આપા. હે? અમારા અન્નદાતા બાપુ તો કામ આવી ગયા, પણ એમના દીકરા નાના એવા નવગણભાઈ એમને તમારી પાસે સોંપવા આવી આપા. આજ આ નાના એવા નવગણભાઈ જૂનાગઢનો રા આજ તમારો આશરો અરે આશરો તો મુરલીધરનો છે બેટા, મારો નહીં. આ પંચ ધાતુનો પુત્ર તો કાલે ચાલ્યું જશે. આ તો જૂનાગઢનો લાડો દેવાત બોધને આશરે. હા આપા, એક જૂનાગઢનો લાડો એક આહિરનો આશરો માંગે છે આપા. આશરો તો મુરલીધરનો છે બેટા, ગભરાઈશ નહીં. અરે આ દેવાત બોધર બોલે છે કે રાનો વાડ વાકો નો થાય, અમારા પ્રાણ જાય, પણ આ રાનો વાડ વાકો નહીં થવાનો બેટા. આ દેવાત બોધરની જીવાણ છે. જોજો આપા, આ રાને કાઈ થાવું ન પડે આપા. ઉભા રહો, કોણ છે? આજા, જાઓ જાઓ જલ્દી આયરાને બોલાવો, જાઓ જલ્દી. આ સોરઠી અમારી જગજુની
વદડા જોની હેદલ પીવે અરે રે કનમણા નરની નાથ આ ઝૂંપડામાં અમે જીવીએ અને પેરીએ ચિઠરિયા ચીર એ પણ ઝુકી સલામ એ નો કરીએ અરે રે એવાય મેડા ભીડિયા હીર એ એવાય મેડા ભીડ એ જય મુરલીધર આહીર જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર આહિરણી જય મુરલીધર મને અત્યારે આ ઉતાવળા ભાગ્યે બોલાવવાનું બોલાવાનું કારણ તો એ છે આહિરણી મારા શબ્દ સાંભળતા પહેલા હૃદય પથ્થરનું કરજો જો કે આહિરણીના હૃદય તો પથ્થરના જ હોય છે પણ છતાં આ આહિરના શબ્દ સાંભળતા હૃદય પથ્થરનું કરજો આહિરણી આહીર હું પણ એક સોરઠી આહિરાણી છું જે વાત હોય તે તમે મને સત્ય કહો આહિરાણી કહેવાનું તો એ જ કે જૂનાગઢ ઉપર કારો કેર વર્તાઈ ગયો આપ તૂટી પડ્યો આપ હા અને આ સામે જે ઊભા મારા બનાવી કોણ કે રાઢિયા એ બેન જેના રાજમાં રેવા વાળી વાલબાઈ વધારણ છે આ વાલભાઈ છે હા આહિરાણી પાટણ પતિ મૂળરાજ સોલંકી લાવ લશ્કર લઈ જૂનાગઢ ઉપર ચડાઈ કરી મારા દેવ જેવા બનેવી રાઢિયા એ લડાઈમાં કામ આવી ગયા ઓ પ્રભુ હે કૃષ્ણ કનૈયાલાલ હા હા આહિરાણી આ લડાઈમાં કામ આવી ગયા બનેવી સાહેબ યુદ્ધમાં કામ આવી ગયા પણ આપણા વેન સોમલદેવ પરમાર એ તો એમ કેમ છે ને આહિર નહીં આહિરાણી નહીં કેતા જીભ નથી ઉપડતી મારા દેવ જેવા બેન સોમલદેવ પરમાર મારા બનેવીની પાછળ સતી થયા સતી આહિર આહિર તો જૂનાગઢ નો રા જૂનાગઢ નો દીવો તો બુજાઈ ગયો નહીં નહીં આહિરાણી નહીં જૂનાગઢ નો દીવો નથી બુજાણો નથી બુજાણો નહીં જે 900 પાદરનો ધણી રા વંશ 6 માસના બાળકને લઈ વાલબાઈ વડારણ આવ્યા છે આપણો આશરો માગવો અરે આશરો તો મારા મુરલીધર મહારાજનો આહિરાણી જાજી વાતના ગાડા ભરાય દીકરા ઉગાને હરગો કરો દીકરી જાહલને હરગી કરી અને 900 પાદરનો ધણી એને ખોરામાં લ્યો લાવો બેનબા આયો મારો બાપ આયો જૂનાણાનો રાહ આયો ખમા આહિર આહિર આહિરાણી તાકાત નથી શત્રુ તણી આ બાળા રાજાને હું એવી જગ્યાએ સંગ્રેશ મોટો કરીશ સોલંકીની તાકાત નથી કે આ આહિરાણી સંગ્રહ અને જો સોલંકી ગોતી પાડે સોલંકીને તો બીજો અવતાર લેવો વાહ આહિરાણી વાહ જોજો આપણા પ્રતિષ્ઠામાં દિવાલને પણ કાન હોય છે જોજો આહિરાણી દેવાત વદન ધોરામાં ધૂળ ન પડે ધ્યાન રાખજો આહિરાણી અરે આહિર તાકાત નથી શત્રુ તણી અતળ છું મુજ કામ પર તાકાત નથી શત્રુ તણી અતળ છું મુજ કામ પર અરે આ બાળા રાજાના નામ ઉપર અરે કહી કરી દઉં આહિર કેરી કોમ કુરબાન
તાકાત નથી શત્રુ તણી હાયો મારો બાપ હા હિરાણી આપણા દીકરા ઉગાને અને દીકરી જહાલને અડગા કરી અને ભાઈને હાચવજો હરખેથી હાલડા કરજો કારણ કે 900 પાદરનો ધણી આવ્યો છે એ ધન ભાગ્ય મારે એ આંગણે આવ્યા સોરઠ ના સિરતા વધાવો દાદી ખમા હા બાપ ચંદ્ર સૂરજ જે તપોયા વિસા એ જગમાં તારા આયન દાતા તારી જુગ જુગ કીર્તિ એ યન દાતા તારી જુગ જુગ કીર્તિ વતરે છે રે મહારાજ વધારો આજ ઘુમા ઘુમા થાળ ભરી રે યાર એ ધન ભાગ્ય મારે આંગણે આવ્યા સોરઠ ના સિરતા વધાવો યાર ઘુમા ઘુમા થાળ ભરી સોના તણો સુબોય મારે આંગણે આવ્યા એ આજ સોના તણો સૂરજ ઉગ્યો મારે અમારા અંતર ના મન ભાયા એ ગિરનાર ના દાતાર મારા ધામ થી પાવ્યા એ ગિરનાર ના દાતાર મારા ધામ થી પાવ્યા એ વધાવો યાર કુમા કુમા થાળ ભરીને થાળ ભરીને થાળ ભરી આહિરાણી વાલભાઈ વડારા એને આપણે યાદ રાખવાના પણ પેલા તમે જાઓ 900 પાદરનો ધણી એને અંદર લઈ જાઓ અને બેટા વાલભાઈ હવે તું જુનાગઢ થી તું અહીંયા આવી જ છો આહિર હવે એને તમે ભલામણ કરો જા બેટા વાલભાઈ તમે રાહિરાણી પેલા રાને અંદર લઈ જાઓ એને હું ભલામણ કરું છું હા હા જાઓ નહીં આપા હવે હું જવાની રજા માંગુ અરે દીકરી ક્યાં તારે જવું છે આ મોરા મોરલી ધની કારિયા ઠાકરની દયા છે અરે તું મારી દીકરી છો ખા પીઓ ને મજા કર બેટા નહીં આપા જ્યારથી હું નીકળી આપા ત્યારથી એક મૂળરાજના સૈનિકો મૂળરાજના સરગસ મને ગોતતા હશે આપા એટલા માટે હું અહીંયા નહીં રહું આપા જો અહીંયા આવી જશે તો અમારો રાનો દીવો ઓલવાઈ જાય આપા અરે બેટા આ અડીખમ ડાલા મથો હરીર જીવે છે રાનો વાળ વાકો ન થવા દો મોરલી ધના સોગન ખાઈને કહું છું કે રાનો વાળ વાકો નહીં થાય જોજો આપા રાને કાઈ ખાવું ન પડે આપા અરે બેટા હવે છેલ્લા સમજો આ ડાલા મથા હીના સાંભળી લેજે કે હું આહીના પેટનો બોલું છું કે રાનો વાળ વાકો થો મોરલી ધના મને સોગન ભલે આપા આજ એક વસ્તુ તમારી પાસે માંગુ આપા અરે બેટા દેવાત બોદરનું મસ્તક વાજ દેવાત બોદરનું મસ્તક માજ નો આપું તો મને કારિયા ઠાકરની હાણ છે બેટા આપા જ્યાં તમારી ભેટમાં કટાર છે આપા ઈ કટાર મને આપો આપા અરે બેટા તું સ્ત્રી જાત છો તારે
કટારને શું કરવી છે? મારા દેહના રક્ષણ માટે આપા. હઠીલી, તારી પાછળ લાવ લશ્કરીના માણસો પીડ્યા છે તારા શરીરના રક્ષણ માટે. હા આપા. આ કટાર જોઈ છે, હા આપા. આનો ઉપયોગ કરજે, દુરુપયોગ ન કરતી બેટા. ભલે આપા. જોજો આપા. જાઉં છું આપા. પણ રાણા વંશને હાચવજો આપા. આની થમ આહિર છે, જાજી ભલામણ ન કરવાની બેટા. એમ કેમથી તું જુનાગઢ જા. જોજો આપા. રાને કાઈ થાવો ન પડે આપા. વાડ વાકો નહીં થાય બેટા. જોજો વાડ આપા. વાકો નહીં થાય. રાને હાચવજો આપા. હા હા દીકરી હા. આપા રાનો દીવો ઓલવાય ન જાય ન આપા. બોલવાય. જય આહા. શું કર્યું બેટા? અત્યારે શું કર્યું? આપા. આપા એમે એક નાનું વરણ કહેવાય આપા. આહા. આ વાત તમારા પેટમાં નો રે આપા. કોઈ પણ ને કહેવાય જાય આપા તો એક રાનો દીવો ઓલવાઈ જાય. હદ કરી નાખી દીકરી તે. એટલા માટે આપા મેં મારા દેહનું બલિદાન આપ્યું આપા. તમે નાના માણસો, તમારા પેટમાં વાત ન રહે કે કાલે ફિલ્મમાં કહેવાય જાય હે જુનાગઢનો હિરતા એક આહીને ત્યાં મોટો થાય, એટલે દેહના બલિદાન દીધા. હા આપા. જય મુરલીધર આપા. જય મુરલીધર. જય મુરલીધર, જય મુરલીધર. હજ થઈ ગઈ. જુનાગઢ ઉપર તારો કેર વર્તાઈ ગયો. જુનાગઢ ઉપર હા ફાટી ગયો. હે મુરલીધર, અમારી લાજ રાખજો. હે દેવાત મોદરની લાજ રાખજે. આહી રાણી, આહી રાણી, મારા બે ભાઈ, મોટો હું દેવાય, નાનો પાછો, ઈથી નાનો હાલો. હે ગીરમાં ગયા છે, દુષ્કાળ નબળું હોવાથી પણ આજકાલમાં આવવા જો.